તો નવા કપડાં પહેરી દીધા, ધૂળેટીએ રમવાની હે. અને આ તો હાડી કાઢી નાખી, હવે શાંતિ થઈ. હાડીમાં તો કંટાળી ગઈ. હવે તહેવારે તો નવા કપડાં પહેરીને જીન્સને ટોપ પહેરીને રમવાની હોય હોળી. સાડીઓ બાડીઓ ના પહેરવાની હોય કોઈ. એમાં તો મને દોડાય નહીં, કંટાળો આવતા તો મસ્ત ધૂળેટી રમીએ. પણ જો ગયા દેખાતા નહીં ને આવશે ત્યારે કલર મંગાવવાના હે. આ લાગે રમવા જ ગયા છે ચોક. પણ મને કલર લાવી નહીં આલ્યા ને, એકલા રમવા ગયા. અને આવું કર્યું ચાલે કપડાં પહેરે તને ખબર છે આજ ધૂળેટી છે ને હાડી પહેરા આવું પહેર્યું છે બધું કેવું લાગે? બધું સારું જ લાગે છે. આજે રમવાનું નહીં? શું રમવાનું છે તારે? ધૂળેટી નહીં રમવાની? કે ધૂળેટી રમવાનું એટલે હાડી પહેરી રમાય કોઈ એવું ના હોય કે આવું પહેરી હાડી રમાય? નહીં પાવતો એ દોડે કોણ? દોડા કોણ તે? મસ્ત નહીં લાગતો સાદા સિમ્પલ. આ બધું કાઢ ને તું હાડી પહેરજે. મારે હાડી નહીં પહેરી, તમારે કલર લાયા અને તમે ચો રમીને આયા? આ ગોમમાં જોતે ત્યાં ધૂળેટી થાય પેલા ભાઈબંધો એ મને તો શીખર ઓઇલ સોટી જશે કરું સોટી જશે કર હા, તમે તો મારે તો ટી શર્ટ બગાડી દીધી ગોમમાં જવાય જ ના તો જે બધે કલર કરી નાખી એમ. શીખર હું નાખ્યું છે આપણે ગોમમાં લઈ આવો કે કલરું કરવો તો આપણે તો પાણીથી રમવી એટલે મજા આવી જાય કોણીથી પાણીથી ના કલર લઈ આવો કે? કલર ના જોવા પડી હું ધૂળેટી ના હવે કલર નવા કપડા પહેર્યા તો થોડો કલર લાગવો જોઈએ કપડા ઉપર. પાછો બજારમાં તો કલર લેવા હા, લઈ આવો કે? લઈ આવો તમે, પછી આપણે મસ્ત રમીએ. હા યાર તાર હું કલર લઈ આવો. લઈને આવું યાર હો. હા, તમે લઈ આવો. હું હવે તૈયાર થઈ જાઉં. ધૂળેટી આઈએ, ધૂળેટી આઈએ, ધૂળેટી આઈએ, ધૂળેટી આઈએ, ધૂળેટી આઈએ, ધૂળેટી આઈએ. હોળી આઈએ, હોળી આઈએ, હોળી આઈએ. લેખા ભાઈ નું બૈરા ની ઓન લગા. ઓય વન બૈરું તો ને ફેશન વાળું છે તો બહુ મજા આવશે રે હંતાઈ પેલા ભાઈ આવી જો અલે આપણે હંતાઈ જઈએ હાલો હાલો એથી દેખાશે કે બાજુ હંતાઈ જઈએ એ ધૂળેટીમાં મંદડો મોયો ભાઈબંધો મારા ધૂળેટીમાં મંદડો મોયો એ ધૂળેટીમાં મંદડો મોયો ભાઈ લેખા ભાઈ અરે આ મનુભાઈ હું તો હું યાર એ તો યાર મને કલર કરી દીધો યાર હું યાર તમારી ભાભી નહીં યાર ભાભી ને લગાવડો ભાભી ને લગાવડો બસ યાર હું યાર બજારમાં જો તો જોવા કે આજે તમારી ભાભીએ મને સ્પેશિયલ હેપી હોલી હું યાર તો લઈ આવ્યો મારે રીવાનું તો બૈરું ભાભી લગાવા હું કહું છું અરે ભાભી ઘેર છે ઘેર નહીં ભાભી હું ઘેર જાઉં છું ઘેર જઈ તમે જાણો ગોમ બાજુ અમથી આવો પેલું છોટું ને છોટું એ પાછો છેતરાયો નહીં એનું છેતરીને પકડીને પ્લે કરવું પડશે એવું જ કરવું શું કીધું પડશે તમે જો તાણ હો શું કીધું કઈ ગોમમાં જતો ચિકન સ્વતી આવ્યો મારો હંતાઈ જતો કે ધૂળેટીમાં ધ્યાન રાખવી પડે હા પેલા ગોમમાં જોતે આ કલર થઈ ગયો ને અત્યારે આજ મનોજભાઈ ભાભીને ચોથી આયા મૂકીએ ધૂળેટીને દાડા તહેવાર દાડા કોને ના પાડવી પાઈ ના પાડીએ તો પેલું તહેવાર છે ભાઈ ગમે તે પણ આ તો ક્યારે પેલું ફેશન વાળું વાટ જોઈ રહ્યું હું તો રાહ જોઈને કંટાળી. કોઈ રમતું હોય તો એટલે હું કોઈ જોવાય જેટલા રહ્યા લે હાડો કેડો જેટલી વાર અને તમે તો રમી ના એકલા એ હું જો કે કલર તો આવ્યો છું પણ હા મનોજભાઈ ભાભીમાં તો ભેગા થઈ જાય જોજે ધૂળેટી કરાવી દીધી રમી ના જાઓ મને હાલો હેડો લે કંટાળીએ ગોમમાં ના જવાય ધૂળેટીને તારા ના જવાય હવે તો મનોજભાઈ છે ને એમના જોડે આપણે જઈએ હેડો જવું પડશે અને મારા ભાઈબંધ રહે ને ઘટો એ પાછો બહુ ચાલાક છો એ છેતરાયો નહીં પાવ એને તો છેતરી કરવો પડશે હા બસ જે ધૂળેટી કેવા કલર રંગ્યા છે લે તને એ કરી દઉં તું જે તને લેજે લે તને લે હે મનોજભાઈ પાંચ જવું પડે ના ચોય મળે નહીં ઈકલ તો કણ હસી આગળ દરિયા માં વન પકડીએ પેલા એ રહ્યા દોડો એ પકડીએ લે ગભાઈ ગટુભાઈ કોઈ દેખાયું નહીં આખા ગામમાં ફરીને આવી હું તો છોટુબા તો ઠેકાણો નહીં પણ છોટુબા ચોપ ઓ હતા આ છોટુબા ને લેગુભાઈ પેલા ભાભી ફેશન વાળો બૈરી સી ની હોય ને હેડો આપણે તાની વને રંગી કાઢીએ ગોતીએ તો ખરો મેં દેખાય છે યાર દેખાતો જ નહીં હંતાઈ જાય છે નવાઈ ની ફેશન વાળી બૈરી લાયા છે ને તે હંતારી
કહું છું છોટું દેખાડો છોટુબા ના ને છોટુબા નહીં દેખોણ્યા હા છોટુબા નહીં દેખોણ્યા તારે છોટુબા નહીં દેખોણ્યા એક કામ કરો એ છેતરા એવો નહીં ઓહો એક કામ કરો એ તો બે હેવો ખબર વલ્લા એના ઈકાના જમીન તો મહાદેવનું મંદિર છે કે આપણે એવું પકડીએ આ એક એને હંતાઈ પર પકડવા પડશે એ પાવ છેતરા એવો નહીં ઘટીઓ દબ્બર દોડો એક કામ કરો એ બે જણો આમ થઈ તો થોડો કલર લાવો કલર લાવજો જલ્દી તે તો ને મને આલો તે આમ થઈ તો વાત કહું જવો ના જો હાથમાંથી જો કસોટીઓ ઘટીઓ ને હાથમાં નહીં આવ્યો પાછળ કલર તો છે પાવ થોડુંક રાખજો પાછા હા હા તે પૂરો મને આલો થોડું એટલે હું એ બરોબર નહીં વર્ષ ક્ષેત્રા નથી લાગી દી હવે ક્ષેત્રીએ આપણે તઈને ચાલે લે તાય આમ જો અમે આમથી જઈએ ને તમે આમથી જો હો હા હેરો તાય આમ થઈને ફરીને આવો હો એ હા મારી છોટું દેખાનું ના આવું કેવું એરો હંતાઈ ગયો લાગે છે એને ખબર પડી છે લાગે છે વાત આ આવા ના અરે એ દેખો એ તો આપણે આમ જઈએ હેડો એક ફોન કરજો મનોજભાઈ તાય આમ થઈને સીધા આવો તાય બધો હું અહીંથી સીધો ડાયરેક્ટ જઉં તો તમે એવું તેનો કરીએ હા એમાં આવે છે ધૂળેટીનું ઓરીનો આ પણ ધૂળેટી રમવી ગમતી જ નહીં એટલે તો ભાઈ બે આવ્યો છું મસ્ત મજા આવે છે આ ગામમાં જતો આખો કલર કરી નાખી તો પાછું જોવું પડશે કે કોઈ આવતું તો નહીં ને આજુબાજુ જોવું પડે આ તો હવે કોઈ પાછળ આવીને લે કોણ આ પણ પડી હતી આ ગામડા છે ને નમૂનાઓ આપશે રંગવા જલ્દી દોડ શું અંતાઈ ગયો હવે છોડ્યો ઘટ્યો શું અંતાઈ ગયો હોય તો નહીં શું જતો રહ્યો હા હોય છેતરા છે લો હા કોણ નહીં આવો પાછું અરે હોય તો નહીં હા જતા રહે પીવામાં હવે ના તું ફોન કરે તું આમ ફરી ના તું દોડતી અમાય થઈ ના તું આમ થઈ ના જોવા દેજો હવે ના શું થતું રહ્યો પોકવા નહીં દેતો હાર્યા છે ને મને ખબર છે ચોક હંતા હાર્યા છે ને આવશી તો ખરા જ આવ્યા કશું વાંધો નહીં મને લેબડા લેતા ઊંચાઈ જાવ લે ખબર ના પડે કોઈ દેખાતું નહીં કોઈ નહીં કોઈ હંતાઈ જવા દે મને તો ફોન દે જવા દે હું બધા કલર કરતી આજે 5 વાગે ઘેર જવું છે છતાં જવું જ નહીં તમે કેમ અંતાઈ આવ્યો કોઈ નહીં હેડો કેવું હતું બિરમાબા જમવાનું શું હતું અરે જમવાનું તો એક નંબર હતું એક નંબર હું તો બે મોહનથાળ મેકી દીધા દાબીન એટલે શું મેં ક્યાં તો કન બે કટકા ખાઈ આવી હા બે કટકા ખાઈ ગયો ચોક જાવીએ ને તો શાંતિથી ખાવાનું એ મારા વિવેની ખાવામાં કદી ભૂલ પડત નહીં બનાવ્યું કે નતું બનાવ્યું જમવામાં અરે એક નંબર હતું પણ હું કહું છું ગોવાભાઈ હા. તમે કોરાદારા લાવવાના હતા તમારા હારી હા. મને પણ તમે અમે લાવી દીધા ધૂળેટું નું મને બીક લાગે છે ભાઈ અને આ રીમાબા. છોકરો છે ને મને નહીં આપણું કેવું સાંભળ્યું જો તહેવાર છે ને તે બધા હા. છોકરો હવાના ગામમાં વીક નાવી હોય ને એટલે તમને ગાર્ડન બતાવવા લાવ્યો છું વડનગરનું ફર્સ્ટ નંબરનું ગાર્ડન સારી જો કોઈ નહીં આપણે બે જ ફરીએ છીએ વાળો કોઈ છે
કોઈ નહીં તારે પણ આ તો પછી- છોકરાનું નક્કી નહીં ભાઈ અત્યારે અરે કોઈ ના આવે વીરવા પર તમે કોઈ ચિંતા કરો છો અને કોઈ ભાઈ ના આવે. આપણો કલરની છે મારે એલર્જી એટલે મારે શું કરવું એટલે જ કહું, આપણે શાંતિથી તો ઓય ઓય બેસેડો હા એ ભાઈ ઉભા રહો ઉભા રહો ભાઈ પૂછો શું છે ધૂળેટી તો કાકા હું છો ધૂળેટી તો ભાઈ અમે વડીલ છીએ વડીલ છીએ તમે ભાઈ. વડીલો સાથે પણ તહેવારના દાડા તો તહેવારના દાડા એવું ના હોય કાકા જુઓ વડીલોને તો મર્યાદા રાખો ભાઈ પણ ધૂળેટી ના રહે એવું ના હોય એવું ના હોય. ધૂળેટી ના રહે એવું ના હવે હોય ભાઈ તમારી આ મર્યાદા નહીં હોય તું હું એનો વેવાઈ છું તમે કોઈના વેવાઈ છો વાત સાચી છે પણ ધૂળેટી ના દાડા એમાં વેવાઈ પણ ના ચાલે હવે ના ચાલો એમાં ચાલે જ ના એવું ધૂળેટી તો હવે ધૂળેટી ભાઈ રમવી જ હું પડે. કહું આમ ના પોત પછી હાલીને ફોલાઈ દો છોકરોને તમને છોકરો ખબર છોકરો તમારે હું લાપું છે કેડો અમારે કોઈ નહીં જોતું. ખજૂર માટે લે. કોઈ જોતું નહીં. લે પૈસા આલી દેડો બસ કેટલા હાલો છો? 100 રૂપિયા બધો હોય છે ભાઈ બહુ તો ના ઓ ના ચાલે. ચાલો 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 લે મતલબ જુદા જુદા લે બસ એ ચાલે જ નહીં. લે બસ પત્તર હો લગાલો મને તો આલો. કોણ આલો આ બુના આલો લે બસ આ તો બે ના હા હેડો. પાછા સોપરતા નહીં કરો પાછા એમ તો હારા તો સંસ્કારી કહેવાય પાછા સારું કહેવાય એમ. લે લો હો ભાઈ શાંતિથી રમો હો તૈયાર પૈસા આપણે લઈ લીધા બરોબર બીજા ઓમ જતા શેરી શેરી પાછળથી જઈને પેલી લગાડી દેવાનું હું કીધું હો હું કીધું હણ પેલા જ હોય છે હું કીધું હોન એવું કરવાનું ઓબરીયું વીર બાબા ઓય હતા ને અક્ષય કુમાર સલમાન ખાન ને બધા ધૂળેટી રમવા ઓય આવતા ઓય આવતા ભાઈ પ્રખ્યાત છે વડનગર તો હમણાં જ અક્ષય કુમાર આવ્યો હતો ઓય કર રમી હજુ આમાં ગોળ ગોળ ફર્યા હતા આમાં ગોળ ગોળ ફર્યા હતા આપણ તો છેતરી ગયા હતું પણ તમે આ તમારી આબરૂ રાખી જો કે શું કર્યું આ જોજો વીરમાં ધૂળેટીના દાડા આ તો ગોવો સકો જેવો તેવો નહીં ગોવો માલ લઈને જોય ઓહો જીવોને હું ખબર પડે બહાર નીકળે એટલે કમ્પ્લીટ થઈને નીકળવું બરોબર છે અમે રમી છે ને રમી ના છે કહું છું. રમીના જે હેટ ને મને મન તો વાળી મને નાખો મન તો એવું વાળી દેવું છે ને લે જલ્દી જલ્દી અમે કોઈ જેવા તેવા બંકા ને અમે ધૂળેટી રમેલી છે હેડ વિરામ ઘેર ગોમમાં જઈને બેડ બીજી એક નંબર ના બંકાય છીએ હેડ ગોમ